જો એક સવારમાં એ રોજ સ્કૂલમાં છોકરો જતો હતો અને એને રવિવારે એની રજા હતી એટલે એ બહાર એને ચાલવા જતો હતો અને એક એને ગુબ્બારા એને એક ગુબ્બારા વાળા હતા. એક છોકરાઓ એમ કહેતા હતા મને એક પિંક ગુબ્બારો છે, પેલો છોકરો કહેતો મને લાલ ગુબ્બારો. એમ 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 એક કરીને ગુબ્બારા પૂરા થઈ ગયા. પછી એક માણસ એક ગાયને આમ કહેતો તો ચરાવવા જતો હતો અને પછી ગાયે એમ કીધું પછી માણસે એમ કીધું હારો ખાવાનું કઈ રીતે ગાયો ક્યાંક ફરતી છે એમને ખાવાની જગ્યા મળી તે ખાતી હતી. અને એક સવારમાંથી સ્કૂલમાં જવાનું હોય, બસ આવે તો વહેલું બેસી જવાનું સ્કૂલમાં થોડીક વાર ભણવાનું. જેવા પીરિયડ આવે 8 પીરિયડ હોય તો 8, 6 પીરિયડ હોય તો 6, 7 પીરિયડ હોય તો 7. પછી 1 વાગે અને સ્કૂલમાં આપણને રહેવા આવે છકડા બસ. કોઈ બસમાં જતો હોય તો બસમાં. અને પછી એક મશીન એક પેલી છોકરી ઉભી હતી, એક માણસ કામ કરતો હતો, લાકડી કાપતો હતો, સુતાર કાપતો હતો લાકડી. અને પછી છોકરીએ એમ કીધું તમે આ શું કરો? એમ કહ્યું અમે સુતાર છે એટલે આવું બધું લાકડીઓ કાપીને અમે પન્ની અને ટેબલ ખુરશી પરમ બધું બનાવશું. છોકરીએ એમ કીધું હા તો તમે એમાં કલર ક્યારે પૂરશો? એમ કીધું અમે કલર પૂરશું અને તડકામાં રાખવો પડે. હવે એક આ શું કહેવાય કામ કરે જો એક સવારમાં એ રોજ સ્કૂલમાં છોકરો જતો હતો અને એને રવિવારે એની રજા હતી એટલે એ બહાર એને ચાલવા જતો હતો અને એક એને ગુબ્બારા વાળા હતા. એક છોકરાઓ એમ કહેતા હતા મને એક પિંક ગુબ્બારો છે, પેલો છોકરો કહેતો મને લાલ ગુબ્બારો. એમ 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 એક કરીને ગુબ્બારા પૂરા થઈ ગયા. પછી એક માણસ એક ગાયને આમ કહેતો તો ચરાવવા જતો હતો અને પછી ગાયે એમ કીધું પછી માણસે એમ કીધું હારો ખાવાનું કઈ રીતે ગાયો ક્યાંક ફરતી છે એમને ખાવાની જગ્યા મળી તે ખાતી હતી. અને એક સવારમાંથી સ્કૂલમાં જવાનું હોય, બસ